નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. કચ્છના દરિયા કિનારે થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને ગૃહમંત્રીએ રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે. કચ્છના દરિયા કિનારે થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ગૃહમંત્રીએ રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે, જેના ભાગરૂપે સુરતના સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાડી જખા જેવા વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુવાલી દરિયા કિનારે અલગ અલગ જગ્યાઓ પર સર્ચ હાથ ધરાયો હતો. સુરત એસઓજી પોલીસ અને મરીન કમાન્ડો સાથે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આપેલા સુવાલી દરિયા કિનારેથી 7 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને રાજ્યના ગૃહમંત્રીએ રાજ્યના તમામ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.